પાસે આવેલ નીલમ ફાર્મ ખાતે સમગ્ર ગુજરાતી રાણા સમાજ, ગુજરાત વડોદરા પ્રેરિત વડોદરા શહેર રાણા સમાજ તેમજ વડોદરા શહેર મહિલા રાણા સમાજ દ્વારા 7 સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાતી રાણા સમાજ, ગુજરાત વડોદરા તેમજ વડોદરા શહેર રાણા સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે સામાજિક કાર્યની સાથે સાથે સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા હેતુથી તમામ શૈક્ષણિક રીતે મદદરૂપ બની રહેલ છે અને આજના જમાનામાં કૂદકે ભૂસકે વધી રહેલ મોંઘવારીમાં પોતાના સંતાનને લગ્ન વિવાહ કરવા એ એક સપના સમાન બની ગયું છે। રાણા સમાજના લોકોના સંતાનોના લગ્ન વિવાહના સપના સાકાર થાય તે માટે રાણા સમાજ દ્વારા સમાજના પુત્ર પુત્રીઓ અને મા બાપ વિનાના અનાથ બાળકોના લગ્ન માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન હાથ ધરાયું હતું। આ સમૂહ લગ્નોત્સવને સમાજના લોકો દ્વારા સારો એવો પ્રતિસાદ મળતા આજે વધુ એકવાર 7મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવ શહેરના છાની કેનાલ પાસેના નીલમ ફાર્મ ખાતે આયોજન કરાયું હતું। આ લગ્નોત્સવમાં 18 જેટલા નવદંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા। આ નવદંપતીઓને દેશમાં તેમજ વિદેશમાં રહેતા રાણા સમાજના લોકોના દાતાઓએ ઘર વકરીનો સામાન પૂરો પાડ્યો હતો। વડોદરા શહેરના રાણા સમાજના મહામંત્રી એવા બા ચેરિટેબલના મહેશભાઈ રાણા સહિત રાણા સમાજના લોકોના પરિશ્રમના કારણે આજનો આ સમૂહ લગ્નોત્સવ સફળ રહ્યો હતો। આ સમૂહ લગ્નોત્સવમાં સુરતના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા સહિત સમગ્ર ગુજરાત રાણા સમાજના હોદ્દેદારો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતી રાણા સમાજ વડોદરા અને વડોદરા શહેર રાણા સમાજ વડોદરા દ્વારા આજ રોજ 7મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં કુલ 18 જોડાએ ભાગ લીધો છે, જેમાં સુરત, વ્યારા, દમણ, છાણી, પાદરા, નડિયાદ વગેરે તેમજ વડોદરા એ વગેરેના જોડાએ એમાં ભાગ લીધો છે। આ સમૂહ લગ્નમાં કેટલીક અનાથ દીકરીઓ પણ છે અને કેટલીક દીકરીઓ ખૂબ જ ગરીબ છે। આ દીકરીઓને લગ્ન કરવા માટે અમારા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ રાણા તેમજ અન્ય કાર્યપાલક સભ્યોએ ખૂબ જ સાથ અને સહકાર આપી અને આ લગ્નનું આયોજન કર્યું છે। આ પ્રસંગે સુરતના ધારાસભ્ય માનનીય શ્રી અરવિંદભાઈ રાણા તેમજ મુંબઈના ઝવેરી શ્રી રાજેશભાઈ પણ પધાર્યા છે અને આ સમૂહ લગ્નમાં આશરે 4500 જેટલા સભ્યોએ ભાગ લીધો છે। તેમાં ઘણા બધા લોકોએ અમને ખૂબ જ ફાળો આપ્યો છે। એમાં જોવા જઈએ તો વડોદરાના શેવડાવાળા શ્રી ધવલભાઈ રાણા, જયમીનભાઈ રાણા, હોબી સેન્ટરવાળા કાંતિભાઈ રાણા તરફથી પણ અમને ખૂબ જ સારું ડોનેશન મળ્યું છે। સમાજના દીકરીઓ પછાત છે, જેઓ આગળ આવે અને સમાજના લોકોને સારો પ્રોત્સાહન મળે એ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે।